ના પાયા આ માંડી કે રેતીમાં નથી જીના કોની તાકાત કે મારા ગુના હમે ત્રાહી નજરે જોઈ શકે પણ હવે તારું રાપણું નો રેવા દઉં તું મને શું જાણે છે આજ તારું રાપણું રહેશે નહીં બદલે 500 રૂપિયા આપે છે બોલા બાપ પાછો વળી જા તારાની દીકરીઓને સુનાવના ગાયના મુખમાંથી શ્રાપ નીકળી ગયો તારા જુનાગઢનું પતન અજીરા તારા જુનાગઢની અંદર 4 રત્નો છે મારો માણેક ગોમતી અને કમંડળ દામા ખંડ અને મરઘી જેવા કુંડ એકવાર તારા નામના આહુડા હારતે બાપ પાછો ઉડી જા જુનાગઢનું પતન થઈ જાય તો બેટા બાકી આ મોડિયાની અંદર આ મીતબાઈને લેવા આવ્યો અને આવે ઝાલરના ઝડકારા બાપ આ તારો વાંક નથી હે રા આ તો વિધાતાનો કોપ પણ મારા જ ભાગ ફૂટ્યા સાંભળે રા સાંભળ પરનો જન્મે હોત ના ગાજાના તો હમ જાદ ના મોકલાય બાબા નાગા જાન જો જન્મ્યો ન હોત તો ગોજારા માંડલીક તું મારો મહેમાન ન હોત મારો અપમાન નાગા જોડે કર્યું ફળ તમે ભોગવો તાના જનના હોત નાગા આજનો જન્મ હોત નાગા જાના તો માંડલીક તું ન હોત મારો મહેમાન પણ મારા કરમે એ કાળો દાગ નાગા જાન બેટા જો નાગા જાન નો જન્મ્યો હોત તો માંડલિક મારા મહેમાન ન બને પણ ભણું મારા કર્મમાં કાળો દાગ મમમાં કર્મમાં કાળો દાગ કે મસની ટીલી માંડલિક રા તને આ તારા રૂપનો અભિમાન છે તને તારી આ કાયાનો અભિમાન છે મને તો એમ હતું કે આ જગતની અંદર એક લંકાપતિ રાવણ થઈ ગયો એક અભિમાની પણ આજે મને સમજાણું કે તને આ તારી કાયાનો અભિમાન તારા રૂપનો અભિમાન પણ એ જ તારું રૂપ જો રક્ત પીત્યો કોઢ ન કાઢું તો મોણિયા વારી નાગલ ન કહેવાવું હરજોગ ચારણની દીકરી ન કહેવાવું હોબળો ખાખરાથી બાલુભાઈ જોવા માટે બધા છે નાગબાઈના પાઠમાં રમેશભાઈને 500 રૂપિયા બક્ષિસ આપે છે બાપ મીના હવે અહીંયાથી હાલતા થઈએ
જોઉં છું કે કોની તાકાત છે કે તારા હમો હીણી દસ્તી કરી શકે. આય માં હજી તમને 3 વાર નમન કરીને કહું છું કે મારા રસ્તામાંથી હટી જાઓ. બેટા તું પણ ચારણીની દીકરી છો. આ દુષ્ટ બુદ્ધિનો માંડણ. કારણ કે અમારો રા કેવો હતો? અમારો રા તો પવિત્ર રાજા હતો. પણ મહેશ પટેલ મારા રાની બુદ્ધિ ફેરવનાર એક આ દુષ્ટ બુદ્ધિનો માંડણ આમ ચારણના હરાપ છે કે તે જ અમારા રાજાને અવળા માર્ગે ચલાવ્યો છે. આ મોરિયાવાળી નાગલ તેને કહે છે કે એક જ વાર એ જ રાના હાથે તારું મસ્તક કપાશે. આપણે કલ્યાણપુરથી મહેશભાઈ જોવા માટે બધા છે. રમેશભાઈને 200 રૂપિયા બક્ષિસ આપે છે. માતા દેવા દ્યો માં